તો 2:30 વાગ્યા છે બેને જો ભાઈ ખેડૂતની હાલત જોવી હોય ને તો ને ભાઈ એક નંબર હાલે છે, તમે જોઈ લ્યો જો આગળ હે ને જો ધૂપ છે અને રેતી નાખે, ચારે હેઠે રેતી નાખે હોય ને રોગા ખાલી કહેતા હે, પણ આપણે ભાઈ ખાલી કહેતા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે બધા મજામાં જશો એવી આશા સાથે આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને જો આપણે કાલે 2 વાડીમાં દવા છટાઈ ગઈ હતી, 7:30માં થોડુંક બાકી હતું. આ લોકો જોઈએ હું જો અટાણમાં થાલે ને તો આપણે આંકવા મીંડ્યું છે પાછું. અને અહીં જો શનેડાનું સેટિંગ થાય બપોર પછી, તો આ વાડીમાં યાકી નાખવું છે. અને આ વાડીમાં એક વસ્તુ એવી છે, મૂંડો આવ્યો. મૂંડો આપણે સ્ક્રેપ બોટાઈ રાખવાનું નથી, મૂંડો આવ્યો છે. એના માટે એક વસ્તુ લેવા ગયા છે, આવે ને એ પછી હું તમને કહીશ શું છે ને એ, અને તમે વિડીયોમાં જોજો એટલે ખબર પડશે. મૂંડાને કારણ કે 50 દિવસ થઈ ગયા છે એટલે દવાનો પ્લેન પૂરો થઈ ગયો અને હવે મૂંડો ચાલુ થાય. અને વાતાવરણ કહીને તો એક નંબરનું છે, તડકી નીકળી હતી પણ વાદળ છાયું વાતાવરણ પાછું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો ભાઈને તો આપણે જો આવી ગયા છે દરબાર, કારણ કે 2 ઉતર બાકી હતી. બત્રીમાં છે ને શેરી ઉપર છે. મિત્રો વાગવામાં કહીને 11:34 વાગ્યા છે. અને આપણે જો આ બીટી 32માં પેલી બેવું છે નથી અને આ હેઠામાં કમ્પ્લેટ બધું હાલી ગયું છે. અને આપણે આ પાછી બીજી ઉથલ છે ને બીજી ફેર આખું કરી દીધું, ત્યાં બીજી ફેર આખી નાખી થોડું ઉછાલી થઈ જાય. એમાં વરસાદ આવી ગઈ તો પાછું ત્યાં એમને રહીએ એટલે આ છે ને બીજી ફેર આપણે ચાલુ કરી દીધું છે. વાતાવરણ ટ્રેક્ટર ઓલરેડી હાલે નથી એટલે સપોતા એક પાઈનો કોમ્પિટિશન થાય. જો અહીં આવી જાય તો અહીંયા આપણે આખીને બધું લઈ સનેડો કઈ તો સનેડો અહીંયા બીજી ફેર જો આપણે હાલે મસ્ત મજાની બીટી 32માં છે ને એક હાથી તો હાલી ગઈ, તમે જોઈ શકો છો. કારા ડુવાણ પાટલા થઈ ગયા પણ ઘટે એમ નથી. કહીને 12:45 થઈ ગયો, 1 વાગી ગયો અને અમે ઘરે આવી ગયા છીએ જમવા આવ્યા, કારણ કે ન્યા ભાઈ 2 રેડા આવી ગયા હતા. અને જો અહીં ચાલુ થઈ ગયો છે, જો સાટા પડે દેખાતા હોય તો. એટલે છે ને મિત્રો જમવા આવી ગયા. વરસાદ હવે શું કરશે ને કંઈ નક્કી નથી થતું. હવે પાછું જો સનેડો કે ટગો લેવા જાવું ને તો આ વાડી માખ્યું નકર આપણે અહીંયા પાછું હાકી નાખવું. થોડુંક જ બાકી રહ્યું છે, 2 ભાગ તો હાલી ગયા, 1 ભાગ આખવાનો બાકી રહ્યો ને. જોવા વરસાદ જો આવી ગયો પાછો દેખાય. જોવા તો 2:30 વાગ્યા છે બેને સનેડો પીઓ કે ટગો પીઓ આવી ગયો છે. આનાથી હાંકવાનું છે, ચાલુ કરી દઈને 2 આયરું હાંકવાનું છે. એક ફેર હાલે એમ ખેતી હાંકી જાય પછી તો જોવાય આમાં, એને વધુ ટ્રેક્ટર તામાં બર છે, એક ફેર હાંકી જાય લગે છે. આપણે તો કોઈ મજા આવે જો ભાઈ ખેડૂતની હાલત જોવી હોય ને તો સમજો આ રાક્ષસી માયા આવી ગઈ. જો આવી ગઈ ને આ રાક્ષસી માયા છે ભાઈ. જો દવાનો ક્રેટ છે ને ભાઈ 45 દી રહીએ. જો અહીંથી આગળ વયું જાય છે આ ભાઈ, હજી આગળ ખોદતા જાય છે, એને જવું હોય. દવાનો ક્રેટ છે ને ભાઈ 45 દી સુધી રહીએ છે, પછી પૂરો થઈ જાય છે ગમે એ દવા હોય. મિત્રો જો આ બધી આયરું
વયું ગયું. અને જો ભાઈ મગફળી ભાઈ એક નંબર છે, પણ જો આ રાક્ષસી મય આવી ગઈ છે, તમે જોઈ લ્યો. અને આના માટે છે ને ભાઈ આજે આપણે બે વસ્તુ કરવાના છે. એ વિડીયોમાં તમે બન્યા રહેજો એટલે ખબર પડશે ભાઈ. એ ભાઈ ખેડૂતની હાલત આવી હોય, તમે એમ કહેતા હો ને નામી છે ને આપણે મગફળી હોય ને એમ થાય નામી છે, આમ કમ્પ્લેટ કંઈ ઘટે એમ નથી. તા જો આવી જાય આ રાક્ષસી મૈયા ભાઈ, આવું છે બધું જોઈ શકો તમે. જો ને ભાઈ એક નંબર હાલે છે, તમે જોઈ લ્યો. જો આપણે તગાથી આખી છે બે આવ્યું. જો બાપા પાછળ ઉભા છે અને આપણે આપવાનું કામ કરી દીધું છે. એક નંબર હાલે છે. આ રાક્ષસી માઈ આવી ને ભાઈ, ગમે એવું કામ કરતા હોવ ને તમે ઉકલે નહીં કામ. ખેડૂતની દશા ભાઈ કહું ને તો ભાઈ ખેડૂતની દશા છે ને આવી છે ભાઈ. ઈ જાય તથા ઈ રામે ઘટતું નથી ભાઈ. ખેડૂતની હાલત પૂરી છે ને ભાઈ, એટલે હું એમ નથી કહેતો કે હાલત પૂરી. હાલત એના માટે પૂરી આપણે દવા દેવી હોય. આપણે હાલો મને દવા ના ભેટવી તો આપણે એને કહીએ ભાઈ દવા નથી ભેટવી હોય. ઊંડાની ગવર્મેન્ટની દવા તો ભેટવી જ થઈ. 45 દિવસ સુધી માત્ર એ મગફળી છે આપણે હાથીનું હવે છે ને કામ બેસો છેલ્લું છે. હવે આના પછી કદાચ નહીં હાલે. હા એ કાઢી નાખી. આ તો હવે વીમો છે એ બી આવ્યું આપણે. બીજા ઘેરમાં જાય ભાઈ આરામથી, ખબર નથી પડતી. જો ભાઈ આપણે છે ને બે આયરું આંકી નાખી હતી. બે આયરું રહ્યું. હવે એ આંકવાનું કામ લેવાનું છે. પાછી લીધું છે પાછું આપણે આંકવાનું, એ હાલી જાય. અને ભાઈ એક વાત તમને કહું, જો તમને મુંડો તમે દેખાડ્યો લાઈવમાં આજે, અને આજે મેં તમને કીધું હતું ને મુંડાનું હું લેવા ગયા આપણે પોરબંદરની ઉનુકર. હવે ગામ કહેવાતું હોય કે તાલુકો એ મને કંઈ ખ્યાલ નથી, પણ ત્યાં લોચ કરીને હે ત્યાં મુંડો મતરાવવા ગયા હતા. તેની રેતી દીધી, ત્યાંથી રેતી લઈ આવવાની અને ધૂપ દઈ અને નાખી દેવાનું હોય કે મુંડાની દાટ બંધાઈ જાય એમ કહેતા હોય. આપણે ભાઈ શ્રદ્ધા રાખી અને નાખી દઈ ભાઈ. મુંડાની દવા ભેરવા છતાં ભાઈ જો હવે મુંડો આવે છે, પણ જો આપણે હવે એ કરવાનું છે. હવે જે થાય તે ભગવાનનું નામ લઈ ચારેય હેઠે નાખવાની છે. ખાલી આમ હારે નથી એમાં રહેતી, ચારેય હેઠે. એટલે કોઈ પણ ભાઈઓ મિત્રોને જો આવ્યું હોય ને તો પોરબંદરની ઊન ઉપર લોચ કરીને છે ત્યાં મુંડો મતરે છે ભાઈ. આપણે તો જો 5 વર્ષ પહેલાં ગયા હતા ત્યાં સારું રિઝલ્ટ હતું. પાછો અવાર ગયા છે ભાઈ. દવા અને દુવા બધું કરાય. હું તો એમ કહું મનમાં વિશ્વાસ હોય ને તો બધું થાય. તમે કરીને એમ કે આ ભાઈ ના હાલે તો એ ના થાય. વિશ્વાસ હોવો જોઈએ 100%. આગળ હે ને જે ધૂપ છે અને રેતી નાખે, ચારે હેઠે રેતી નાખવાની એટલે મુંડો વયો જાય. વયો ના જાય પણ એની દાઢ એમ કે મતરાઈ જાય, એટલે એ કાપે નહીં માંડવીને. આપણે હવે આ વસ્તુ જોઈ લઈએ. જો તમે લાઈવ જોઈ શકો. અને તમને એમ હશે કે આ ભાઈ છે ને રોગા જાય છે, તમને મુંડોય દેખાડું આખડી જ લાઈવ. આમાં છે ને ભાઈ 45 થી 50 દિવસ થાય ને પૂરા, એટલે મગફળીમાં મુંડો આવે 100% આવી જાય ભાઈ. જો આગળ ધૂપથી છે ને એ દેવાય છે ભાઈ. રેતી ચારે હેઠે નાખી દેવાનું.
ભાઈમાં હે ને જો આપણે અહીંયા આવ્યા તમને બતાવું. જ્યાં સોટા ઉપાડ્યા ને જે અહીંથી કાપી અને ભાઈ આગળ વયા ગયા હે. જો આ બધા સોટા છે ને કાપતો જાય છે. ચારિયો ભાઈ જો આ કાપીને ભાઈ લાઈવમાં તમને મૂંડોય દેખાડું. અને ભાઈ આપણે છે ને તમને એમ ન ભાઈ આ ભાઈને મૂંડો નહીં હોય ને રોગા ખાલી કહેતા હે, પણ આપણે ભાઈ ખાલી કહેતા જ નથી ભાઈ. જો ખેડૂભાઈને કોઈને ઉપયોગ લાગે ને તો કરાય ભાઈ. આપણે હે ને બીજું કંઈ નથી કહેતા. જો આ રહ્યો મૂંડો, આ લાઈવમાં મૂંડો હે. અને આપણે જો આ લાઈવમાં ધૂપે હાલે હે, તમને દેખાતો હે. જો એટલી વાડીમાં વહી ગયો હે ને લાઈવમાં જો ધૂપે હાલે હે, દેખાય એ રીતનું હે ભાઈ. જો કોઈને ઉપયોગ થતો હોય ને તો ભાઈ પોરબંદરથી 40-45 કિલોમીટર લોજ કરીને હે ત્યાં જાજો, ત્યાં મતરે હે અને ત્યાંથી રેતી અને ધૂપ ભાઈ. જો ફાયદો થતો હોય ખેડૂભાઈને આપણે તો ભાઈ કંઈ કરાય જો ફાયદો થતો હોય. અને જો આજે તો છે ને મિત્રો તમને ખબર જ છે બહાટી બોલી આપણે ઓલે ખેતરે જેટલું હાથી બાકી હતું એ પૂરું કરીને પાછું અડધું આંખ્યું. પછી ત્યાંથી એવા આ વાડીમાં ટગ્યથી યા સનેડાથી જે કયો એનાથી હાથી હાંકી નાખ્યું. અને તમને ખબર છે ને એક તો મૂંડું આવ્યું છે આપણે લોજથી પોરબંદરથી આગળ એક 45-40 કિલોમીટર લોજ થાય છે. ત્યાંથી આપણે લઈ આવ્યા છે એ રેતી અને મેટરાયું છે. આપણે આમાં છે ને આજ તો આપણે ધૂપ દઈ દીધો છે ને રેતી ફરતે નાખી દીધી છે, જે એમ કહે ને એ રીતનું. ને એવું નાખીએ ને તો આપણે ખેડૂને છે ને ભાઈ અવડું મગફળી થઈ જાય ને પછી આવે ને પછી તકલીફ વાત નાખું છું. અને આજનો વિડીયો છે ને આપણે કોઈયાથી એકાદી ક્લિપ ગેમી હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જાઓ. તમારા મિત્રને શેર કરો અને અહીંયા સમાપ્ત કરી દઈએ. જય મિત્રને જય દ્વારકાધીશ.